આજ ગણેશ્વર
પ્રધાનજી મારો કેમ પ્રધાનજી? અરે હમણે કેટલા દિવસોથી નગર ચર્ચા જોવા નથી માટે હાલ નગર ચર્ચા જોવા ચાલો આજ રાજાને અત્યારે આપણ કોણ હમા મેલા આપણા મહારાજા આપણા મહારાજા રે ને ઈ પેટના વાંજ્યા છે જો પેટના વાંજ્યા છે એના સગસ લઈ જાય તો આપણા ખેતરમાં કઈ થાય નહીં એટલે હું ઉભો રહી ગયો આપણે કાલ જાય તો બહુ સારું ભાઈ હાલો કાલ જાય ઓય પાસાવડીને ઘેરા હાલા એ આજે પ્રધાન બોલાવે ખેડૂત આવજો રે એ આવજો રાજને દરબાર આવજો રાજને દરબાર આજે પ્રધાન બોલાવે ખેડૂત આવજો રે પાછા કેમ વળી ગયા અરે અરે અમારી વસ્તુ ઘરે ભરી ગયા એટલા માટે પાછા વળી ગયા તમારી વસ્તુ જે ભૂલી ગયા કઈ સમજાવો કેવું પડશે અરે કોસે કે ગાડી રે ભૂલા કોસે કે ગાડી રે ભૂલા કોસે કો દાડી તમારી હાથે ખેડૂત ભાઈ કોસે કો દાડી તમારી હાથે ખેડૂત ભાઈ દિયે દિયાણ તમારી માથે રે કેમ પ્રધાનભાઈ અરે જે હતું સાવ સાચું કહી દીધું અરે કેમ મારે કેમ ખેડૂત ભાઈ નું કહેવાનું થાય છે તમારી વસ્તુ ઘરે ભૂલી ગયા એટલે પાછા વળી ગયા અરે જે હોય સત્ય જણાવો નકર હેન્ટરના માર મારી જેલની અંદર પૂરવામાં આવશે અરે કેમ ખેડૂત ભાઈ જે હોય સાચું કયો નકર હેન્ટરના માર આપીને જેલમાં પૂરવામાં આવશે લે ઓય નાનકા જાવ જેલમાં જરાય નહીં હા ના આપણે રખડવી હારું થોડા દી જાને તને ખબર ના મને હરતું ન જરાય લે ઓય પ્રધાનભાઈ બોલો અરે મહારાજાને પૂછો કે સાચું કહેવાથી ખોટું નહીં લાગે અરે કેમ મહારાજા ખેડૂત ભાઈ નું કહેવાનું થાય છે કે મહારાજાને પૂછો સાચું કહેવાથી ખોટું નહીં લાગે અરે સાચું કહેવાથી ખોટું લાગતું જ નથી બહુ સારું આજ યો
જો વાંજિયાના સકસ લઈને અમે જાવી તો અમારા ખેતરમાં કંઈ પણ થાય નહીં એટલા માટે અમે પાછા વળી ગયા. અરે કેમ મહારાજા? ખેડૂત ભાઈનું કહેવાનું થાય છે અરસ પરસ કોકરણગઢની પ્રજા મેણા બોલે છે. અજમલ રાજા પેટના વાંજ્યા છે, એના સકન લઈને વાવણી કરવા જાય તો ખેતરમાં કાંઈ ન ઉગે. ખેડૂત ભાઈઓ પણ એમ કહે. ખેડૂત ભાઈનું એવું કહેવાનું. અરે કેમ ખેડૂત ભાઈઓ? સાંભળો, હું તમને સંભળાવું અજમલ રાજા પેટના વાંજિયા છે. આજના સારે લગી રે અરે કેમ મહારાજા? અરે 3 દીકરીમાં પરણાયેલા કેટલા? કેમ મહારાજા? અરે સગુણા બેનને પરણાઈ દો પછી આપણા રાજનો કોઈ વારસદાર ખરો? બરોબર છે. કેમ પ્રધાનજી? કેમ મહારાજા? અરે ખેડૂત ભાઈની વાત કેવી પણ સત્ય છે. અરે એમને સવડા સુકન આપો ને રાત તરફથી ઇનામ આપો. બહુ સારું. અરે કેમ ખેડૂત ભાઈ? રાજ ખજાનાથી દક્ષિણા લેતા રહેજો અને સવડા સુકલ લઈને વાવણી કરવાની. કેમ આ મહારાજા અજમલ રાજા રહ્યા ને, હા ઈ છે વાંજિયા. એવું? હા હા જો એમના સુકન લેશું હા તો આપણે એક દીકરા વહુ છે, હા. એક આંતરે માંડા પડશે. ના, ના ના. લઈ જાવ તો આજે આપણે પાછા આવ્યા જઈએ. હાલો પાછા. અરે કેમ પ્રધાનજી? અરે કેમ મહારાજા? અરે રાયકા પણ આના તેડવા જતા હતા માટે આપણને દેખીને પાછા વળી ગયા છે. તો હાલ ને હાલ રાયકા ભાઈઓ બોલાવો. એ આજે પ્રધાન બોલાવે રાયકા આવજો રે. આવજો રાજને દરબારે, આવજો રાજને દરબારે. આજે પ્રધાન બોલાવે રાયકા આવજો રે. તમે મહારાજાને દેખીને પાછા કેમ વળી ગયા હતા રાયકાભાઈ? મહારાજાને દેખીને ક્યાં પાછા વળ્યા? તો અમે ઘરાણું ભૂલી ગયા હતા. ઘરાણું ભૂલી ગયા હતા? શું ભૂલી ગયા હતા? કઈ સંભળાવો. હે આણાનો ઠગ ઘેર ભૂલા પરધાન તમારી પાસે રાયકા ભાઈ, આણાનો ટક તમારી કોથળી ઘેર ભૂલા પરધાન ભાઈ, નાની કોથળી ઘેર ભૂલા રે. નાની કોથળી તમારી
મારી પાસે રે. આવ સાચું કહી દીધું. અરે કેમ મહારાજા? કેમ પ્રધાનજી? રાયકાભાઈ નું કેવું થાય છે તમારી વસ્તુ ઘરે ભૂલી ગયા એટલે પાછા વળી ગયા. અરે જે હોય સત્ય જણાવો નકર એન્ટરના માર મારી જેલની અંદર પૂરવામાં આવશે. અરે કેમ રાયકાભાઈ? જે હોય સાચું કયો નકર એન્ટના માર આપીને જેલમાં પૂરવામાં આવશે. એવું છે હા જાવું જેલમાં જેલમાં જઈને શું કરશું ભાઈ? લે ખીચડી કાઢી ના ના નથી જવું આપણે. તો ભલે સાચું કહી દે. હા હાસું કહી દે. પ્રધાનજી મહારાજાને સાચું કહે છે તો ખોટું નહીં લાગે ને? સાચું કહેવાથી ખોટું લાગતું નથી. મહારાજાનું કહેવાનું થાય છે. આજે યારો છે પરસે રાયની વાતું યુ ચાલે. અજમાલ વાદિયા રે ભાઈ, અજમાલ વાદિયા રે ભાઈ. પરસે રાયની વાતું યુ ચાલે. અરે કેમ મહારાજા? ખેડૂત ભાઈ નું કહેવાનું થાય છે કે અરસ પરસ પોકરણગઢ ની પ્રજા મેણા બોલે છે. અજમલ રાજા પેટના વાંજ્યા છે. ઈ વાવને તેડવા જાય તો કાયમ કે માંદા રહે. રાયકા ભાઈઓ પણ એમ કે. રાયકા ભાઈ એવું કે પ્રધાન અરે મહારાજા. કેમ રાયકા ભાઈઓ? અરે અજમલ રાજા પેટના વાંજ્યા નથી માટે સાંભળો હું તમને સમજાવું. આજલા સારે લક્ષ્મી રે મારે અરે મહારાજા હા રાયકા ભાઈઓ. ત્રણ દીકરીઓ છે. એ વાત સાચી. ત્રણે દીકરીઓને પરણાવી દો. રાજગાદીનો વારસદાર કોઈ કુંવર ખરો પછી? બહુ સાચી વાત છે. કેમ પ્રધાનજી? કેમ મહારાજા? રાયકા ભાઈની વાત કેવી પણ સત્ય છે. બરોબર. એમને સવલા સુકન આપો ને રાત તરફથી ઇનામ આપો. અરે કેમ રાયકા ભાઈ? રાજ ખજાના છે. ખજાના લેતા જજો ને. અરે કેમ પ્રધાનજી? અરે હાલ ને હાલ સતીને બોલો. બહુ સારું. આજે પરધાન બોલાવે માતા આવજો રે. આવો તમે રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ. પરધાન બોલાવે માતા આવજો રે. અરે મહારાજા બોલાવી રહ્યા છે. અરે સ્વામિનાથ, રાત દરબારની અંદર શા માટે બોલાવો છો? અરે કેમ સતી? અરે આખી પોકણગઢની નગરી
આપણને વાંજિયા મેળા મારે છે. માટે આ રાજમાં હું ઘડી પણ રહેવા માંગતો નથી. મને ખુશીથી રજા આપો, હું કોઈ પણ ધામમાં જઈ પુત્રનું વરદાન મેળવી અને રાજની અંદર પાછો આવીશ. આહા અરે સ્વામિનાથ, આવડું મોટું રજવાડું, પોકણગઢ જેવું રાજ છે, અન્ન ધન વસ્ત્ર કઈ આપણા રાજની અંદર કોઈ કાંઈની ખામી નથી, અને પોકણગઢની પ્રજા શું આપણને વાંજિયા મેળા હા મારે? સતી, આપણને વાંજિયા મેળા મારે. અરે સ્વામિનાથ, તમે કહો છો મારે શિવના ચરણોમાં જવું છે, શિવની તપસ્યા માટે જવું છે, તો મારી કોઈ જવાની ના નથી. પણ હરે સ્વામિનાથ, આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે. જો તમે એના વ્યવસાય કરતા જાઓ, એના લગ્ન કરતા જાઓ, તો આપણે એની જરાય ચિંતા ન રહે. બહુ સાચી વાત છે. કેમ સતી? અરે ઘડિયા લગન ને ઘડિયા તોરણ થઈ છે. કેમ પ્રધાનજી? અરે હાલ ને હાલ ગોર મહારાજને બોલાવો. આજે પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. આવું તમે રાજને દરબાર, રાજમાં પડ્યા તમારા કામ. પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. અરે પ્રધાનજી, અરે મહારાજા બોલાવી રહ્યા છે. અરે પધારો ગોર મહારાજ. ગોર મહારાજને પાય લાગો. કલ્યાણ વચન બોલતું અખંડ તપોર આપણું મહારાજ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે કેમ ગોર મહારાજ? અરે મારી દીકરી સગુણા અત્યારે ઉંમર લાયક થઈ ગઈ છે, તો તમારે તેમનું વ્યવસાય કરવા જવાનું છે. ભલે મહારાજ. કેમ પ્રધાનજી? ગોર મહારાજને કંકાવટી થાળી અને શ્રીફળ આપો, ને સાથે સાથે વાટ ખર્ચી આપો. કેમ ગોર મહારાજ? અરે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ ના જાતા. અરે કેમ મહારાજ? પિંગલગઢ ના જવાનું કારણ? કારણ કે ત્યાં મારે 20-20 વર્ષના વેર ચાલે છે. ભલે મહારાજ.
દરબારની માલિકો કોઈ ન હોવું જોઈએ. આપની રજા સિવાય કોઈ રાજ દરબારમાં ન આવે. બરાબર છે પ્રધાન. ગોરદેવ મળવા માંગે છે. ગોર મહારાજ અરે ખુશી થી આવજો. પધારો ગોર મહારાજ પધારો, તમને પાય લાગો. શ્રી કલ્યાણ વચન બહુ અખંડ તપો જપો મહારાજ. હું કોકણ વખતે આવું છું, સાથે હાથ ખર્ચીને શ્રીફળ લઈને આવું છું. જો આપને કુંવર હોય તો આ નાળિયેર જિલ્લાની ઈચ્છા છે મારી. અરે કેમ ગોર મહારાજ? અરે મારે આ કુંવરનો છે ગોર મહારાજ. અરે કોકણ ગઢ તો મારે 20 વર્ષથી વેર ચાલે ગોર મહારાજ. અરે જે રસ્તે આયા એ રસ્તે રવાના થઈ જાઓ ગોર મહારાજ, નકર આ તલવારથી તમારું મસ્તક ઉતારી લાવીશ. અરે કેમ મહારાજ? મહારાજ હું પણ જાણું છું કે તમારે ત્યાં 20 વર્ષના વેર ચાલે છે. કાં તો દીકરી દીધેલો સમય, કાં તો દીકરી લીધેલ સમય. આપના રાજ્યના સારા સંબંધ બંધાય એટલા માટે હું નાળિયેર લઈને આવ્યો છું. બરાબર. અરે કેમ પ્રધાન? જી મહારાજા. અરે આ ગોર મહારાજની કેવી વાત સત્ય છે. એકદમ વાત સત્ય છે. તો હાલના ગોર મહારાજને આસન આપો અને રાણીને બોલાવો. એવો આપણો હુકમ. આજે પરધન બોલાવે માતા આવજો રે. એ આવજો રાજને દરબાર, રાજમાં પડ્યા તમારા કામ. પરધન બોલાવે માતા આવજો રે. આજ પરધન બોલાવે મને શા માટે બોલ? અરે સ્વામિનાથ, રાજ દરબારમાં બોલાવવાનું કારણ? અરે કેમ સતી? અરે પોકણગઢ થી ગોર મહારાજ શ્રીફળ લાયા છે. એ શ્રીફળ કુંવરને ઝીલવાના છે. અરે પ્રધાનજી, આ તો આનંદનો દિવસ છે. ખોબે ને ધોબે સાકર વેચાવો ને કુંવરને બોલાવો. પ્રધાન બોલાવે કુંવરિયા. આજ
માટે બોલાવ્યો. અરે કેમ કુંવર? અરે પોકણગઢ થી ગોર મહારાજ શ્રીફળ લયા છે, એ તમારે જીલવાના છે. અરે ના ના પિતાજી, આ શ્રીફળ ટકો આજે જિલ્લામાં નહીં આવે પણ કાલે પણ જિલ્લામાં નહીં આવે પિતાજી. ત્યાં તો આપણે 20 વર્ષના વેર ચાલે છે ને 14 વર્ષના બોલાશે પિતાજી. અરે કેમ કુંવર? અરે એટલા માટે જ આ શ્રીફળ ની જીલવા છે આપણે અહીંયા. તો જય માત પિતાની આજ્ઞા. પ્રધાનજી ગોર મહારાજ ને કહો શ્રીફળ જીલાવી દે. હર સોનેરી નાળિયાર જીલો પૂજે સંગ સોનેરી નાળિયાર જીલો રે સોનેરી નાળિયેર જીલો એ સોનેરી નાળિયેર જીલો રે પોકણ ગઢથી આવે ઓલા નાળિયાર લીલુડ નાળિયાર જીલો પોકણ ગઢથી આવે ઓલા નાળિયેર લીલુડ નાળિયેર જીલો ગુરુદેવ જીલાવે એમ જીલો લૂટે સોમ લીલુડ નાળિયાર જીલો રે. કેમ પ્રધાનજી આપના મહારાજને કો નાળિયેર જીલાવી દીધા? બહુ સારું. કેમ પ્રધાનજી? અરે ગોર મહારાજ ને કહો કે કંકોત્રા લખતા જાઓ. બહુ સારું. હર કંકુ છાટી કંકોતરી મોકલો એ મોકલો મોકલો કૈલાસ રૂડા ધામ ગણપતિ સાધન નો તારો કંકુ છાટી કંકોતરી મોકલો 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 કૈલાસ રૂડા ધામે ભોળા નાથન નો તારો કંકુ છાટી કંકોતરી મોકલો 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 કૈયા દેશે સર્વે દેવોન નો તારો અરે કેમ પ્રધાનજી આપના મહારાજને કહો કંકોત્રા લખાઈ ગયા? બહુ સારું. કેમ પ્રધાનજી? અરે ગોર મહારાજ ને કહો કે ગણપતિ દાદા નું સ્થાપન કરતા જાઓ. ગણપતિ દાદા નું સ્થાપન કરવી. છોકરાઓ આની કોર બધા બે જવાબ અને હવે દેખાડો તમારો બેન કરજો. શ્રી ગણેશ ગણેશ
ગણપત દાદાનું સ્થાપન થઈ ગયું. અરે બહુ સારું. કેમ પ્રધાનજી? અરે ગોર મહારાજને કહો કે માંડવા પણ રોકતા જાઓ. બહુ સારું. મોટા મંડવુડા રોપાવો લીલી પામરીએ સજાવો માણરાજ. હે મોટા માંડવડા રોપાવો લીલી પામરીએ સજાવો માણરાજ. વીરનો પિતા જોયે તો કોઢિયાર રાજાને તેડાવો માણરાજ. હે વીરના પિતા જોઈએ તો કોઠિયાર લાઈને તેડાવો માણરાજ. મોટા મંડવુડા રોપાવો લીલી પામરીઓ સજાવો માણરાજ. હે મોટા માંડવડા રોપાવો લીલી પામરીએ સજાવો માણરાજ. વીરનો માતા જોયે તો રાજા માતાને તેડાવો અરે કેમ પ્રધાનજી? આપના મહારાજને કહો માંડવા પણ રોપાઈ ગયો. અરે બહુ સારું. કેમ પ્રધાનજી? અરે ગોર મહારાજને દક્ષિણા દે વિદાય કરો. અરે હાલનાલ વાણંદને બોલાવો. હે ટીપી ચોરો રે અમાર પડતા ભાઈને ચોરો રે અમાર પડતા ભાઈને કાકા તેલે ચોરો રે અમાર પડતા ભાઈને કાકા તેલે ચોરો રે પેલી છોકરી રે પ્રધાનભાઈ પીટી ચોરી નાખી ચોરે નહીં બરોબર. બહુ સારું. કેમ પ્રધાન? અરે ગોર મહારાજ ઘણો બધો સમય થઈ ગયો, હજી પણ આવ્યા નહીં. મહારાજ આવતા જ જણાય છે. અરે કોણ છે આજે? અરે કેમ પ્રધાનજી? આપના મહારાજાને કહો ગોરદેવ આવી ગયા. અરે કેમ મહારાજ? કેમ પ્રધાનજી? ગોર મહારાજ આવી ગયા છે. અરે પધારો ગોર મહારાજને પાય લાગો. આશીર કલ્યાણ વચન ભવતું અખંડ તપોજ આપનું મહારાજ. આપને પિંગલગઢ જવાની ના પાડી તે છતાં હું પિંગલગઢ નાળિયેર ઝીલાઈ રહ્યો છું મહારાજ. કેમ પ્રધાનજી? કેમ મહારાજ? અરે મેં તમને પિંગલગઢ જવાની ના પાડી છતાં પણ તમે પિંગલગઢ ગયા. અરે કેમ મહારાજ?
મહારાજ કાં તો દીકરી લીધેલ સમય કાં તો દીકરી લીધેલ સમય આપના રાજ્યના સારા સંબંધ બંધાય એટલા માટે હું નાળિયેરને ઝીલાવીને આવ્યો છું મહારાજ. બહુ સારું. કેમ પ્રધાનજી? અરે દીકરી સગુણાને બોલાવો. આજ માતાના મોલાયા માતાજીના ચરણી નમી હિયાજી કુંવરી એ આવીની પિતાજીના ચરણી નમી એ ચરણી નમી વારંવાર ચરણી નમી વારંવાર માતાના એ બોલાયા કુંવરી આવી હરી અરે માતાજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે દીકરી તમારા પિતાશ્રી બોલાવે છે. અરે પિતાજી રાજમાં બોલાવવાનું કારણ અરે દીકરી સગુણા તમારા લગ્ન લીધા છે. ભલે પિતાજી જેવી તમારી આજ્ઞા. કેમ પ્રધાનજી? અરે ગોરપદ ને કોકે કંકોત્રા લખી નાખ્યા. કેમ પ્રધાનજી? લખી લો. હર કંકુ છાટી કંકોતરી મોકલો હે મોકલો મોકલો કૈલાસ રૂડા ધામે ગણપતિ દાદન નો તરો કંકુ છાટી કંકોતરી મોકલો હે મોકલો મોકલો કઈ દ્વારિકા ઋણ ધામે રણ છોડ રાયન નો તારો મોકલો મોકલો કયા
અરે કેમ પ્રધાનજી આપના મહારાજાને કહો કંકોત્રા લખાઈ ગયા અરે કેમ મહારાજા કંકોત્રી પણ લખાઈ ગઈ છે. અરે સાથે સાથે ગણપતિ દાદાનું સ્થાપન પણ કરતા જાય. બહુ સારું ગણેશ ગુંદાળા ને પાંદે રૂપાળા એવતે તોરી છે કરોડ દેવ ઋષિ મળીએ હરો પાસે કાઈ ઓલા ગોવાળા રમનાળા અરે કેમ પ્રધાનજી આપના મહારાજાને કહો ગણપતિ દાદાનું સ્થાપન થઈ ગયું અરે કેમ મહારાજા ગણપતિ દાદાનું સ્થાપન પણ થઈ અરે રૂડા માંડવા પણ રોપતા જાય. મોટા મંડવુડા રપવલી પમરીએ સજાવો માણરાજ હે મોટા મંડવુડા રપવલી પમરીઓ સજાવો માણરાજ કેમ પ્રધાનજી આપના મહારાજાને કહો માંડવા પણ રોપાઈ ગયા અરે કેમ મહારાજા કેમ પ્રધાનજી? માંડવા પણ રોપાઈ ગયા છે. બહુ સારું. અરે ગોર મહારાજને આસન આપો અને રાજમાંથી વાણંદને બોલાવો. એ અજય પ્રધાન બોલાવે આવજો રે એ આવજો રાજને દરબારે આવજો રાજને દરબારે અજય પ્રધાન બોલાવે આવજો રે સગુણાબેનના વિવાહ છે તો એમની પીઠી ચોરણ તારા ઘરનાને બોલાવી. બહુ સારું. હે આજે જીવલો બોલાવે સગુણાબેન પીઠી ચોરણ પીઠી જા બોલાયા સારી લાવો હલ 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 હલ
આ તો અહીંયા ગાણા ગાળો રવને પાછા એને કઈ કઈ કહેશો નહીં ને? નો કહો તો હાલો આગળ લેતા જાઓ. પ્રધાનભાઈ પીટી જોડ કેમ જીવલા ફીટી ચોડાય છે તો રાતમાં જઈને ચા પાણીની તૈયારી કરો. હલ 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 હલ
વાકે સરસવતી ધો ધો ધંગા વાકે ગુંજ સરસવતી ધો ધો ધંગા કન્યા પત્ર સાવધાન એ તો ધીરો મંડપની ઉતાર જેને ગાસો ઓ યા મારે એ જો દીના તુતની પાંચ ગણકાર એ અરે પઢિયા રાજા શાંત થાઓ તમારા ઉતારા સ્પેશિયલ રાખ્યા હાલો મહારાજ હાલો હાલો અરે તમારા
સ્પેશિયલ છે હાલો હાલો ટાટા પડો મહારાજ હાલો પાણી પીવો હલો હલો વરણ્ય સસરા પેરે ભાઈઓ તથા બહેનો મારાની અંદર પેલું મંગળ વર્તુળ છે સગુનાબેનના હાથગાણામાં રામાપીરના મંદિરમાં દિવેલમાં જે કાંઈ આપવું હોય તે આપી શકાય છે હાથગાણાનો સમય છે ભાઈઓ મારાની અંદર પેલું મંગળ વર્તુળ છે જે ભાઈ બહેન આજના મહાત્મા કલ્યાણમાં આત્મા મંદિર હતી જે કઈ આપો ત્યાં પ્રકાશ છે ફૂલ લઈને ફૂલની પાખડી જે રામદેવ બાપા અપાવે તે રામ ભરોસે સગડા મિલના આજની અંદર 100 રૂપિયા જમલો રામા પીર રામ ભરોસે સગડા મિલના આજગાણામાં 140 રૂપિયા છે બોલો રામા પીર રામ ભરોસે સગડા મિલના આજગાણામાં 100 રૂપિયા છે બોલો રામા પીર
રામ ભરોસે સગનો બેના આજ્ઞામાં 421 રૂપિયા છે બોલો રામા હીરા રાની રામ પ્રચંડ બેના આજ્ઞાની અંદર 2800 રૂપિયા છે બોલો રામા હીરા રાની વાર કન્યા સાવધાન પેલું મને દો બીજું મંગળવાર થયું છે જે ભાઈ બહેન આજ્ઞામાં અથવા કરિયારમાં અથવા મંદિરથી જે કઈ આપવો તે બધા છે આ કરવાનો સમય થઈ ગયો છે રામ સગના આજ્ઞાની અંદર 800 રૂપિયા છે બોલો રામા રામ સગના કરિયાની અંદર 168 છે બોલો રામા રામ ભરોસે સગના બેના આજ્ઞામાં 201 રૂપિયા છે બોલો રામા હાલો રામ સગના આજ્ઞાની અંદર 101 રૂપિયા છે બોલો રામા ₹50 રૂપિયા છે બોલો રામા રામ સગના આજ્ઞાની અંદર 100 રૂપિયા છે બોલો રામા
છોડી હાલો હાલો અહીંયા થાનગઢ થી જોવા પધારેલ અમારે વલુભાઈ ખોડાભાઈ તેમના તરફથી સગુનાબેન ના હાથગણામાં 501 રૂપિયા આવે છે. બોલો રામા પીર. રામ પ્રસન્નના હાથગણાની અંદર 300 રૂપિયા ચાલો રામા પીરની જય. રામ પ્રસન્નના હાથગણાની અંદર 100 રૂપિયા અને કર્યાની અંદર 1 સાડી આવે છે. બોલો રામા પીરની જય. રામ પ્રસન્નના હાથગણાની અંદર 100 રૂપિયા ચાલો રામા પીરની જય. વર કન્યા સાવધાન બીજું રે મંગળિયું વર્તાય રે બીજું રે મંગળિયું વર્તાય જે કઈ આપવો છે બધા તે યાદ કરવાનો સમય થઈ ગયો છે. અત્યારે હાલની તારીખની અંદર રામદેવ પીરના મંદિરે કામ ચાલુ છે. આ જે કઈ ફાળો આપશો તે બધો મંદિરની અંદર વાપરવામાં આવે છે. તો જેવી સક્ષેવી ભક્તિ ફૂલ લઈને ફૂલની પાંખડી જે રામદેવ પીર બાપા અપાવે તે દાન આપજો. રામ પ્રસન્નના હાથગણાની અંદર 100 રૂપિયા અને કર્યાની 1 સાડી આવે છે. બોલો રામા પીરની જય.
હાલો રામ ભરોસે સગુણા બેન આજ ગણમાં 200 રૂપિયા છે બોલો રામા પીરની જય રામ સગડાના કર્યાની અંદર એક છાડી આ જબલો રામ પીરની જય વાર કન્યા સાવધાન અરે ત્રીજું રે ત્રીજું રે મંગળ્યું વર્તાય રે ત્રીજું મંગળ્યું વર્તાય રે ચોથા ચોથા મંગળિયા વર્તાય રે મંગળ કન્યા દાન દેવાય રે અરે આવલે છે ઉદે સંસારી કાયા રાય રે અરે એવી રીતે ચોથા મંગળ પૂરા ભાઈઓ બહેનોની અંદર ચોથું અને છેલ્લું મંગળવાર કીધું છે જે ભાઈ બહેને આ જન્મમાં સ્વા કર્યા મંદિર હશે જે કઈ આપવો છે બધા છે આ કારણનો સમય થઈ ગયો છે રામ ભરોસે સગુણા બેન આજ ગણમાં 50 રૂપિયા છે બોલો રામા પીરની જય રામ સગડાના ગાળાની અંદર 200 રૂપિયા છે બોલો રામા પીરની રામ સગડાના ગાળામાં 100 રૂપિયા બોલો રામા પીરની જય રામ સગડાના ગાળાની અંદર 50 રૂપિયા છે બોલો રામા પીરની જય રામ સગડાના ગાળાની અંદર 50 રૂપિયા છે બોલો રામા પીરની જય ભાઈઓ શાંતિ રાખો દેખાડો બહુ ન કરો
રામ પરસ બિના બિના પાંચોર રામ જય आज મને સાસરે ના મોકલો માતાજી आज सासरे नहीं जाऊं माताजी अरे ससा बेटा उम्र થાય એટલે સાસરે તો જાવું જ પડે સગુણા રાજાની હોય કે રંગની હોય ઉંમર થાય એટલે દીકરી તો સાસરે શોભે અને ના કરો અને ખુશીથી આપ સાસરે સીધાઓ अरे माताजी आज હું પણ જાણું છું કે આજ દીકરી તો પારકા ધાતું થાપણ કહેવાય માતાજી आज બધી દીકરીને સાસરે તો જાવું જ પડે માતાજી પણ માતાજી आज તમે તો જાણો છો માતાજી કે आज તમારી શગુણાને મારી જાયો વીર નહીં માતાજી आज તમારી શગુણાના ચારે મંગળ સુના ગયા છે માતાજી आज मारे एक वीर होत ने तो आज मारा जवतलो बेत माताजी पण माताजी आज तुम्हारी शगुणा तो हाउ नभाई से माताजी आज मारी जवतलियो वीर नहीं माताजी આવું ના બોલીશ બેટા જાવ જાવ હમ હારો નથી એમ મારો તો આખી પરચાનો દુખ સાંભળે છે બેટા પરચા દી ઉગને દી આખી અમને વાગ્યા મેણા મારી રહ્યા છે બેટા કોણ સાસરે ભયું ઠઠ કરીને પોકરગટની પરચા સામે ઊભા છે બેટા એટલે આટલું બધું ઉદર ના કરો લાંબો પંથ છે બેટા ખુશીથી સાસરે સીધાઓ माताजी पण माताजी आज तुम्हारी शगुणा आज मैं तो एवा सु पाप કર્યા હશે માતાજી કે નાનપણથી અમે મોટા થયા ને માતાજી आज તમે અમને લાડ લડાવવામાં કોઈ પણ ખોટ નથી રાખી માતાજી પણ માતાજી आज सता पर तुम्हारी शगुणाना मनमा आज तुम्हारी शगुणा घणું બધું દુઃખ લઈને મોટી થઈ છે માતાજી અને માતાજી आज મારા મનમાં आज મારા હૈયામાં ઘણી બધી વાત છે માતાજી તો आज સાસરે જતા જતા आज દિલ ખોલી અને મારા મનની આજ મારા આદરની વાત તમને કહેવા માંગુ છું માતાજી સાચી અરે બેટા સગુણા તારું હૈયું ખોલીને તારા હૈયાની વાત મને બધી કહેતી જા એટલે તારી મનની વાત તારી મનમાં ન રહે અને તને ચિંતા ન થાય બેટા હૈયું ખોલીને તારા દુઃખની અને સુખની વાત મને કહેતી જા માતાજી आज दीकारी कहूनी माता सांभळूनी
સવા લાખ નો મારો માંડવો હોય માતાજી. અને માતાજી આજે તમારી સગુણાને આજે તમારી સગુણાને જવતા લોમનાર વીર નહીં માતાજી. આજી ચારની મગડ મારી સોનારી વરતા નહીં મારી જવતાલિયો જોને વીર નહીં મારી માડી પિંગલ ગઢ એ મોસાડ સહી બેઠા આવા પિંગલ ગઢ રે મોસાડ મસાવારા આજ વેરી રે હતાની તમે ત્યારે પડે વાવે માતાજી આજે ત્યારે બધી બહેનો એના વીરાને રાખડી બાંધે માતાજી. પણ માતાજી આજે મારી રાખડી તો સવા લાખની હોય માતાજી. પણ માતાજી તમારી સગુણાની રાખડીનો બાંધનાર વીર નહીં માતાજી. આજ સોનારે રૂપાની માણી મારી રાખડી એ રાખડી કોને બાંધવાને જાય માતા મારા.
ભૂલ સુખ કરજો યમને માફ માતા બારા આજ યો મેરી હાલારી બાતા સાસરે અરે સગુણા, આટલો બધો વિલાપ સામે કરો છો. અરે મારી સગુણા, રુદન ના કરો અને ખુશીથી હવે સાસરે સીધાઓ. વેલું રાજ હજી છે મારી દીકરી. અને બહુ લાંબો પંથ છે એટલે વેલું ટાઈમસર વરાવી અમારો ધર્મ છે. એટલે દીકરી અને તમારા પિતાના ખજાને ક્યાંક ખોટ હતી તે તમને કર્યાવરણ દેવામાં કોઈ ખામી રાખી હોય અને જો તારા કર્યાવરણ દેવામાં કોઈ ખામી હોય તો મારી દીકરી કે ગાડા ભરી ભરીને કર્યાવરણ કરો છે બેટા. એટલે ખુશીથી સાસરે સીધો અને વિલાપ ના કરો મારી દીકરી. અરે બેટા, જાતા જાતા એક વાત મારી સાંભળી લે. કે તારા સસરાને તું તારા પિતા સમાન માનજે અને તારા સાસરાને તારી પિતા સમાન માનજે અને નણંદને તું બેન કહીને બોલાવજે, બેન તરીકે માનજે અને તેરિયાને તું વીર તરીકે માનજે. તારા સંસારની અંદર કોઈ દુઃખ નહીં આપે એવો મારા આશીર્વાદ છે મારી દીકરી. પણ તારા પિતાની પાઘડીની લાજ તારા હાથમાં છે બેટા. તારા પોકળગઢની પ્રજાનું અને તારા પોકળગઢના પિતાનું ક્યાંય નામ કે તારા પિતાની પાઘડી ઉતારે એવું કોઈ તારો શબ્દ નો નીકળે તારા મોઢામાંથી એનું તું ધ્યાન રાખજે. ચાલો અરે દીકરી આટલું બધું બધું શા માટે કરે છે? માટે સાસરે સીધા आज मुझे सासरे ना मोकलो पिताजी, आज मुझे सासरे ना मोकलो. નાના દીકરી આટલું બધું રુદન ના કરશો અને સાસરે સીધા દીકરી. આજ લાડા રે કોડ રે દીકરી પવરે आज તમે તો જાસો શિવના ચરણોમાં પિતાજી. પણ પિતાજી आज તમે તો જાણો છો કે આજ તમારી સગુણાની માડી જાય વીર નથી પિતાજી. અને પિતાજી आज 360 ગો અમારું સાસરું સેટું છે પિતાજી. અને પિતાજી आज सासरिया हमारी संभाળ लेनार कोई नहीं पिताजी. પણ હવે રુદન ના કરશો દીકરી, રુદન ના કરશો. અમે તો ગોર મહારાજને ના પાડી કે દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢ ના હતા. પણ છતાંય દીકરી તમારા લેખમાં લોઢાના હશે તો ગોર મહારાજ પિંગલગઢ શ્રીફળ જીલાવીને આવ્યો મારી દીકરી. માટે રુદન ના કરો અને સાસરે સીધા દીકરી, સાસરે સીધા. દીકરી સાસરી
બાપુ મારા દ્યોની આંખે આંસુડા વહી જાય બાપુ મારા
આજ કાઠી છૂટી આજ કાઠી છૂટી કેમ સતી? અરે દીકરી સગુણાને પણ એના સાસરે આપણે વળાવી માટે આ રાજમાં આવે મને ઘડી પણ રોકશો નહીં અને હું કોઈ પણ ધામમાં જઈ પુત્રનું વરદાન મેળવી રાજની અંદર પાછો આવી માટે મને ખુશીથી રજા આપો. અરે સ્વામીનાથ, તમે કહો છો કોઈ પણ ધામમાં જઈને પુત્રનું વરદાન મેળવીને પાછો આવે પણ સ્વામીનાથ યા કેટલા દુઃખ સહન કરવા પડશે, ટાઢ તડકો વરસાદ કેટલું સહન કરવું પડશે સ્વામીનાથ. ગમે એટલી ટાઈટ હોય, ગમે એટલા તડકા હોય કે ગમે એટલો વરસાદ હોય ઈ હું સહન કરી લઈશ, પણ પોકણગઢની પ્રજા જે મને વાંજિયા મેળા મારે છે ઈ મારાથી સહન થતા નથી માટે મને ખુશીથી રજા આપો. ખુશીથી રજા આપું છું. પુત્રનું વરદાન મેળવી કોઈ પણ ધામમાં જઈને પુત્રનું વરદાન મેળવીને વેલાસર પાછા પધારજો. બહુ સારું. આજ માથા નામ કઠ સંતી માથા
ધ્યાન રાખીશ. હે પૂજારી હે પૂજારી હે હાલો આજ મલ ચાલ્યા રે શિવની ચરણો મારે એ લેવા પુત્રના વરદાન લેવા પુત્રના વરદાન યજ મલ ચાલ્યા રે શિવની ચરણો મારે. અરે લાવ તો સામે ભગવાન ભોળાનાથનું મંદિર દેખાય છે તો ત્યાં જઈને તપ કરવું. ગૌતમ ગૌતમ ગૌતમ